નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે જોઈએ છીએ અલગ અલગ દાખલાઓ, જેમાં પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની અંદર આપણે અગાઉ ઉદાહરણ અને સ્વાધ્યાય 4.1 ના જે દાખલાઓ છે જોઈ ગયા છીએ. આજે આપણે ઉદાહરણ 3 થી 6 જે છે પાઠ્યપુસ્તક આધારિત દરેકના સોલ્યુશન જોવાના છીએ. ખાસ એ બધાની રીત છે એ જોઈ લેજો, કઈ રીતે દાખલા ગણવાના છે એટલે પરીક્ષામાં પણ તમને ઉપયોગી થાય. ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જજો, જ્યાં નીચે તમને ધોરણ 10 નું પ્લેલિસ્ટ જોવા મળશે. સ્વાધ્યાય સ્વાધ્યાયને લગતા મોસ્ટ એમ્પી દાખલાઓ પણ મુકાઈ ગયા છે, એ જોઈ લેજો. બરાબર, પરીક્ષાની તૈયારી કરજો. મળી ઉદાહરણ 3 જોઈએ. પહેલા સમીકરણ આપ્યું છે 2x નો વર્ગ - 5x + 3 = 0. એના બીજ અવયવ પાડીને શોધવાના છે. તો તમને આવું કીધું હોય કે બીજ અવયવ પાડીને શોધવાના છે, ત્યારે પેલા સમીકરણને આપણે ઉકેલવાનું રહેશે. બરાબર, તો આપણે પહેલા તો જોઈએ કે મધ્યમ પદ અહીંયા -5x છે. -5x ના કઈ રીતે બે ભાગ પડે? તો પેલા અહીંયા 3, 2, 6 થાય છે, તો એ રીતે બે ભાગ -2x અને -3x તમે કરી શકો છો. કારણ કે -2x ગુણ્યા -3x કરો એટલે 6x નો વર્ગ થઈ જાય. બરાબર, હવે એને તમે આવી રીતે લખી શકો 2x નો વર્ગ ગુણ્યા 3. ટૂંકમાં કહીએ તો 3, 2, 6 અને -5 અને -2 થાય. બરાબર, -2 અને -3 થાય -5 નું. રેડી? તો 2x નો વર્ગ -5x + 3 માં પહેલું પદ એમનો 2x નો વર્ગ રહેશે. 2 ની સાથે 2 ની જોડી બની શકે એટલે -2x આગળ રાખ્યા છે અને -3x પાછળ રાખ્યા છે. -2x ને -3x એટલે -5x થઈ જાય ને પાછા. એટલે એ બે અહીંયા તમે જોઈ શકો છો, -2x અને -3x એ રીતે લખવાનું થાય, -5x ની જગ્યાએ અને +3. હવે પેલા બે પદ છે એની જોડી બનાવો તો 2x સામાન્ય નીકળે, કૌંસમાં વધે x - 1 અને માઇનસ ની નિશાની, -3 સામાન્ય નીકળે તો પાછળ વધે x કૌંસમાં અને અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જાય ને પાછું, એટલે અંદર ઓછા અને 3 × 3 એટલે 1 વધે. તો પેલું પદ આમાંથી 2x - 3 તમને જોઈ શકો છો અને બીજું પદ શું થશે? x - 1 બે કૌંસમાં છે. રેડી? ચાલો, તો હવે 2x નો વર્ગ -5x + 3 = 0 ને આપણે આવી રીતે લખી શકીએ 2x - 3 અને x - 1 બેને 0 આપી દેવાનો છે. આથી આના મૂલ્ય છે એના x ના મૂલ્યો સમાન રહેશે, અર્થાત 2x - 3 = 0 અથવા તો x - 1 = 0 લખી શકો છો. તો 2x - 3 = 0 લખો એટલે 2x = 3 થઈ જાય અને x તમને મળી જાય 3/2. એ જ રીતે x - 1 = 0 લખો તો x તમને મળી જાય કેટલો? 1. રેડી? આથી લખી શકીએ કે x = 3/2 અને x = 1 એ આપેલ સમીકરણના ઉકેલ હશે. એટલે કે બીજા શબ્દોમાં લખવું તો આમ લખો કે એમનો ઉકેલ 1 અને 3/2 એ સમીકરણ 2x - 5x + 3 = 0 ના બીજ છે. આ બે એના બીજ છે એમ લખી શકો છો. રેડી? ચલો, તો એના પછીનું ઉદાહરણ જોઈએ. એમાં સેમ વસ્તુ કરવાની છે. ઉદાહરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ - x - 2 = 0 ના બીજ શોધવાના છે. તમને આવું કીધું હોય કે જ્યારે બીજ શોધવાના છે ત્યારે આ રીતે એમના ભાગ પાડવાના. જેમ કે 6x પેલા 6, 2, 12 થશે. પેલું પદ ને છેલ્લું પદ નો ગુણાકાર કરી નાખવાનો. તો 6, 2, 12 અને વચ્ચે -1 આવવો જોઈએ. તો કઈ રીતે કરી શકીએ? તો બીજો ભાગ પડે 3, 4, 12. તો 3 પ્લસ રાખો અને -4 રાખો એટલે -1 આવી જાય ને, એ રીતે ભાગ પાડવાના. તો -1 ની જગ્યાએ જોઈએ તો શું થશે? 6x નો વર્ગ + 3x - 4x - 2. બરોબર, એટલે -4 અને +3 એટલે -1 થઈ જાય. હવે આમાં +3 આગળ શું કામ રાખ્યા? તો કે 3, 2, 6 એવા ભાગ પડી શકે છે, એટલે એમાં સામાન્ય નીકળે છે. એટલે 3x અહીંયા તમે સામાન્ય કાઢો ને તો કૌંસમાં વધે 2x અને +1 વધે. અને અહીંયા -2 સામાન્ય કાઢો ને તો કૌંસમાં પેલો વધે 2x, ઓછે વત્તે ઓછા પાછા થઈ જાય એટલે વચ્ચે નિશાની આવશે પ્લસની અને 2 × 2 એટલે કૌંસમાં 1 આવશે. તો 2x + 1 કૌંસમાં રહેશે. તો પેલું પદ થાય 3x - 2 અને બીજું પદ થાય 2x + 1. તો લખવાનું કે આના બીજ એ 3x - 2 અને 2x + 1 = 0 કરીને એમના x ના મૂલ્યો મેળવી શકીએ છીએ. એટલે કે 3x - 2 = 0 અથવા તો 2x + 1 = 0. બરાબર, તો 3x - 2 = 0 માં 3x = 2 થઈ જશે અને x તમને મળી જશે 2/3. એ રીતે 2x + 1 = 0 માં શું થાય? 2x = -1 થાય તો x તમને મળી જાય -1/2.
આથી લખી શકીએ કે 6x² - 6x - 2 ના બીજ 2x 2 ના છેદમાં 3 છે અને -1 ના છેદમાં 2 છે. 2 ના છેદમાં 3 અને -1 ના છેદમાં 2 એ સમીકરણ 6x² - x - 2 બરાબર 0 નું સમાધાન કરે છે. તે ચકાસીને આપણે બીજની ચકાસણી કરી શકીએ છીએ. એ જ રીતે ઉદાહરણ 5 આપ્યું છે. દ્વિઘાત સમીકરણ તમને આપ્યું છે 3x² - 2 વર્ગમૂળમાં 6x + 2 બરાબર 0 ના બીજ શોધવાના છે. તો પેલું પદ ને છેલ્લું પદ જુઓ તો અહીંયા 3 છે, અહીંયા 2 છે. તો 3 2 6 થવા જોઈએ. પણ અહીંયા આપણે આપ્યું છે 2 વર્ગમૂળમાં 6. તો 6 થવા જોઈએ. તો 6 ને તમે શું લખી શકો? 6 ને આવી રીતે લખી શકો વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6. એટલે વર્ગમૂળ તમે અહીંયા ઉડાડો તો પાછો 6 આવી જાય. તો 2 વાર થઈ ગયું વર્ગમૂળમાં 6 એટલે વચ્ચેનું જે પદ હતું આ રીતે થશે. સમજાય છે? એટલે એ વચ્ચેનું પદ છે 6 બરાબર વર્ગમૂળમાં 6 એટલે આવી રીતે વચ્ચેનું પદ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, આ જે વચ્ચેનું પદ છે એની વાત કરું છું. તો 3x² પેલું પદ છે એમને લખશું. બરાબર, પછી -વર્ગમૂળમાં 6 અને -વર્ગમૂળમાં 6 એવી રીતે કરી શકો. એટલે 2 વર્ગમૂળમાં 6 થઈ જાય ને. તો 3x² -વર્ગમૂળમાં 6x -વર્ગમૂળમાં 6x અને +2. તો પેલા બે પદની અંદર તમે સામાન્ય કાઢી શકો વર્ગમૂળમાં 3x. તો કૌંસમાં વધે વર્ગમૂળમાં 3x કારણ કે વર્ગમૂળ પાછો કેન્સલ થઈ જાય એટલે 3 આવી જાય ને પાછા. કૌંસમાં વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2 કારણ કે વર્ગમૂળમાં 2 શું કામ થાય? 3 2 6 થઈ જાય ને પાછા વર્ગમૂળમાં. એટલે પછી બીજા પદમાં માઇનસની નિશાની અને સામાન્ય કાઢી શકીએ વર્ગમૂળમાં 2. તો કૌંસમાં વધે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2. તો પેલું પદ થાય વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2 અને બીજું પદ થાય વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2. એટલે કે સમીકરણના બીજ જે છે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2 એના બરાબર 0. બંને એ જ થશે. તેવા x ના મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો એના બરાબર આપણે 0 ધારી લઈએ એટલે તમને x મળી જશે. વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 2 થશે ને એના છેદમાં પાછું વર્ગમૂળમાં 3 જશે એટલે x બરાબર શું થઈ જશે? વર્ગમૂળમાં 2/3. આથી આ બે બીજ છે 2 વખત પુનરાવર્તિત થશે, બે સરખા છે એટલે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 2 ને આપણે સંગત મેળવી શકીએ છીએ. એટલે બંને બીજ જે મળે છે એ શું મળશે? વર્ગમૂળમાં 2/3. 2 વાર લખવાના, બે બીજ છે સમાન છે. બરાબર, એટલા માટે. ઉદાહરણ 6માં એવું કીધું હતું કે વિભાગ 4.1 માં ચર્ચા કરેલી ને એ પ્રાર્થના ખંડની બાજુના માપ શોધવાના હતા. તો વિભાગ 4.1 માં આપણે જે માહિતી આપી હતી જોઈએ પેલા કે એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર વર્ગ છે તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે. તો પ્રાર્થના ખંડની લંબાઈ ને પહોળાઈ શોધવાની છે. તો જવાબ લખી શકીએ કે ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ x મીટર છે. આથી તેની લંબાઈ શું થાય? 2x + 1 મીટર થાય. અને લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે 2x + 1 એને ગુણ્યા x તો શું થશે? 2x² + x એ મીટર વર્ગ થાય. પરંતુ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ છે તો 300 મીટર વર્ગ આપણે આપેલું છે. બરાબર, ત્યાં કારણ કે જો પહોળાઈ x હોય અને લંબાઈ છે 2x + 1 થાય છે કારણ કે આપણે રકમમાં કીધું કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી, બમણા એટલે 2x ના કરતા 1 વધારે એટલે +1. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ કીધું તો 2x + 1 નો ગુણાકાર x સાથે થાય, પહોળાઈ x છે એટલે. તો એ તમને શું મળ્યું? એ 2x² + x એટલા મીટર વર્ગ તમને શું મળ્યું? લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર, હવે એ તમને ક્ષેત્રફળ તો અહીંયા રકમમાં આપી દીધું. કેટલું આપ્યું? 300 મીટર વર્ગ. તો એના બેને સરખાવવું પડે. તો 2x² + x બરાબર 300. 300 ડાબી બાજુ આવે એટલે 2x² + x - 300 બરાબર 0 એ સમીકરણ મળી જાય. તો અવયવીકરણની રીત મુજબ 2x² 3 દુ 6 એટલે 600 ના ભાગ પાડવાના. તો 24 × 25 કરો એટલે 600. તો 2x² - 24x + 25x - 300 એ રીતે બે ભાગ પડી જાય એટલે -24 રાખ્યા અને +25 રાખ્યા એટલે શું થઈ જાય? +1 આવી જાય ને, એટલા માટે એ રીતે ભાગ પડ્યા. તો પેલા બે ની અંદર સામાન્ય શું નીકળે? તો કે 2x. કૌંસમાં પેલા વધશે x અને માઇનસની નિશાની 12 2 24 થાય તો કૌંસમાં વધે 12 વત્તા બીજામાં 25 સામાન્ય કરીએ તો કૌંસમાં વધે x - 12. બરાબર, 25 × 12 કરો એટલે 300 થઈ જાય. એના બરાબર 0. તો પેલું પદ આવશે x - 12 અને બીજું પદ આવશે 2x + 25 બરાબર 0. આથી મેળવેલ સમીકરણનો ઉકેલ આપણે મળી જાય x - 12 બરાબર 0 એટલે x બરાબર 12.
અને 2x વત્તા 25 બરાબર 0 એટલે 2x બરાબર -25 તો x તમારો થાય -25 ના છેદમાં 2 અથવા તો x બરાબર -12.5 એનો ભાગાકાર કરો તો -12.5 આવશે પરંતુ x એ પ્રાર્થના ખંડની પહોળાઈ હોવાથી પહોળાઈ કોઈ દી ઋણ હોય નહીં બરોબર પહોળાઈ કોઈ દી ઋણ ના હોય યાદ રાખજો રેડી તો x તમારો સાચો કયો કહેવાય તો કે 12 બરોબર પ્લસ નિશાની વાળો આથી પ્રાર્થના ખંડની પહોળાઈ જે હતી એ x હતી તો એ પહોળાઈ તમારી 12 હોય તો લંબાઈ તમને મળી જાય તો પ્રાર્થના ખંડની લંબાઈ હતી 2x + 1 x ની જગ્યાએ 12 મૂકી દો તો 12 2 24 24 ને 1 25 તો તમારી લંબાઈ કેટલી થાય 25 મીટર બરોબર અને પહોળાઈ થાય 12 મીટર રેડી તો આ રીતે તમે પહોળાઈ અને લંબાઈ મેળવી શકો છો તો અલગ અલગ દાખલાઓ ઉદાહરણને લગતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો ચેલો જો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર